હાલે બેન, તારું ટિફિન તૈયાર થઈ ગયું છે. જો આ કોથળી નાખવું એટલે લીક ના થાય. મમ્મી, એ ઓલરેડી વેક્યુમ પેકિંગ વાળો ડબ્બો છે, તને એટલોય વિશ્વાસ નથી કે હવે એ લીક થશે? તાર પપ્પા જો લગ્ન કર્યા ને ત્યારથી મને કોઈ ઉપર વિશ્વાસ જ નથી રહ્યો. કદાચ લીક થાય તો. તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો सांस आती है, તું ના તો ઘર નહીં લગતા, તું હૈ તો ડર નહીં લગતા. એ ભાઈ, આટલું બધું ખોટું ન હોય, જરાક તો સાચું બોલ. ઘરમાં તને ખંટાવું છું, 5 મિનિટ આરે બેઠા એમાં 10 વાર તો તું મને ગગલાવી નાખસ. આટલું બધું સાચું ના બોલો. જરાક શાંતિ રાખો, ઘરની વાત ઘરમાં રાખો. આ વિડિયો ચાલુ હતો, ઘડીક વાર શાંત ના રહ્યો કોણ તમે? અત્યારે વેરમાં આટલું બધું પાણી ક્યાં તે ઢોળ્યું? આ પાડોશી બાખડ વાવ્યા હતા. એ તમારા લીધે. મારા લીધે કેમ? તમે મારી જોડે બાજ કરો છો તો મેં ગુરુજીને પૂછ્યું હતું, તો મારા ગુરુજી કે તારો હસબન્ડ જ્યારે જ્યારે તારી જોડે બાજે ને ત્યારે ત્યારે સૂર્યનારાયણને એક પાણીનો લોટો ચડાવજે. તો કાલ સવારની મંડાણી છું, રાત પડી, બાજુવાળાનું ઘર ભરાઈ ગયું, પણ તમે ના સુધર્યા. હવે તમે સુધરશો ને ત્યારે એમનું ફળિયું કોરું રહેશે. આપણે ઝઘડો મેલ પડતો અને બાજુવાળા જોડે ઝઘડવાનું ચાલુ કર્યું. શું કરવું તમારું? ઓહો, અત્યારે તેમાં ક્યાં જઈ આવ્યા? 3 મહિનો શરૂ થાય છે, ભગવાન જોડે માંગવા ગઈ હતી. શું માંગવા ગયા હતા ભગવાન પાસે? એ તમને નથી કેવું, તમે છે ને જૈન મગજ ફેરવી આવો છો ભગવાનનું, પછી મારું માનતા નથી. કેમ નો થાય કે? મેં છે ને ભગવાનને એમ કીધું કે મારો વર છે ને તમારી જોડે એમ માંગવા આવશે કે અમારે બેયનો સાથ 7 ભવ સુધી રહે, પણ તમે એની વાતમાં ના આવી જતા. અને જો એ જીદ કરે ને આ વસ્તુની, તો તમે તમારો સાપ અને તમારું ત્રિશૂળ એની વાહે છોડી દેજો. વાહ, આ તો તું મારા મનની વાત કરી આવ્યું. કઈ રીતે? કોઈ મંદિરે જઈને આજ માંગવાનો હતો કે હે ભગવાન, આજ 7 જન્મનો પતિ પત્નીનો સાથ હોય ને તો અમારો 7મો જન્મ ગણજે, અને જો એમાંય તને થોડીક મારી પર દયા હોય ને તો આ જન્મ ટૂંકાવો હોય તો મને વાંધો નથી. જો મારી વાત છે ને, આજે બધા શાંતિથી ધ્યાન દઈને સાંભળજો. આજે હું જે વાત કરવા જઈ રહી છું ને એ તમને બધાને સારી રીતે લાગુ પડે છે, ખાસ કરીને લેડીઝને. જો કાન છે ને હંમેશા 2 રાખજો, હાથ હંમેશા 2 રાખજો, પગ હંમેશા 2 રાખજો. કહું છું કારણ કહું છું, શાંતિ રાખો. કારણ કે બજારમાં બુટ્ટી જોડીમાં જ મળે છે, બંગડી જોડીમાં જ મળે છે, અને ચપ્પલ જોડીમાં જ મળે છે. આ તો અલગ વસ્તુ છે કે આપણે કોકને દઈએ છે ચપ્પલ એકાદું, પણ મળે છે જોડીમાં. પછી એક વસ્તુ જો નકામી જાય ને તો મને ના કહેતા, મારી આગળ ફરિયાદ કરવા ના આવતા. તમને ધ્યાન દોરી દીધું. ખોટી વાત છે તો પછી આ ચશ્મા હરખા કરીને મારી આમ હું જોઈ રાખસ? શું છે? મારા બાપાને છે ને એક જ્યોતિષ ચૂનો લગાડી ગયો, અત્યારે મને ખબર પડી. હા, આપણી સગાઈ થઈ ને ત્યારે એક જ્યોતિષે એવું કીધું તું આપણી કુંડળી જોઈ કે હિંમતભાઈ તમ તાર કરો આ છોકરીનું ઓલા છોકરા જોડે, કે એનું ભવિષ્ય સારું છે. એટલે હું વિચારું છું કે આ ભવિષ્ય સારું ક્યાં છે એ જોઉં છું, પણ ચશ્મામાંથી એ નથી દેખાતું સારું ભવિષ્ય. જ્યોતિષીએ છે ને તારા બાપાને જૂનો લગાડ્યો અને તારા બાપાએ મને જૂનો લગાડ્યો. આ પાતળી રોટલી, આ જાડા ગોદડા જેવા રોટલા ઉપર કેમ આવી ગઈ છો? આ ભઠ્ઠીમાં ઉભા રહીને રોટલોય બનાવો એટલે ખબર પડે. છાના મુના ખાઈ લો જે મળે છે એ, નકર સ્વિગી ઝોમેટો ચાલુ કરી દઈશ. ઓય, આ વખતે મારા 7મા 8મા આપણે રમવું છે. એ તારું રમવાનું છે ને મને બહુ ભારે પડે છે. ખબર છે ને ગયા વખતે કેટલા હારી ગઈ હતી? આ વખતે નહીં હારું. આ વખતે ગઈ વખતે જેટલા હારી હતી ને એના 4 ગણા હું તમને જીતીને બતાવીશ, મને વિશ્વાસ છે. ગયા વખતે આમ જ કહેતી હતી, પછી શું થયું ખબર છે ને? અને આ વખતે આવું થયું તો? આ વખતે નહીં થાય, અને આ વખતે જો હું હારું ને તો આવતા 4 વર્ષ તમ તાર ભરજો બસ પૈસા. હું તમને ના નહીં પાડું, પ્રોમિસ. કાલ મારા જેઠાણીનો ફોન આવ્યો, એ કે આખો દિવસ ઓનલાઈન પડી હોય છો તો ઘરમાં કઈ કામ નથી હોતું. મેં હામું ચોપડાઈ દીધું. મેં કીધું આખો દિવસ મારી ચોકીદારી કરો છો ઓનલાઈન રહીને, તો તમે શું કરો છો? તમારે કઈ કામ નથી હોતું? આવડું મોઢું થઈ ગયું, બોલ્યા જ નહીં.
ત્યાં થોડીક વારમાં મારા સાસુનો ફોન આવ્યો. મને કે મોટીને તે એવું શું કીધું કે મોઢું ફરવીને ફરે છે ટારની? મેં કઈ નહીં બા, ખાલી મેં તો છે ને એમને અરીસો બતાવ્યો. હલો, આજે છે ને તરબૂચ લેતા આવજો તમે 2-3 કિલો, અને એકાદ બે છે ને ફ્રૂટે લેતા આવજો. જો આને પાછા નાટક શરૂ કર્યા. હા, શું થયું? મારી તબિયત બહુ જ ખરાબ છે, રસોઈ નહીં કરી શકું. ઓહો, મેં તો એક પ્રોગ્રામ બનાવ્યો હતો આજે. શું? આજે આપણે છે ને સરસ મજાની તૈયાર થઈ અને 5 સ્ટાર હોટલમાં જમવા જવું હતું, પણ હવે તારી તબિયત સારી નથી, શું થાય? સચિન, અરે આવો આવો, આપણે જઈએ, હાલો. હું તો મસ્તી કરતી હતી. હું મસ્તી જ કરતો હતો. છાની મુની ભાખરી શાક બનાવી નાખજે, આવું છું.